તો જય માતાજી મિત્રો, હું આપનો ભરત ઠાકોર ને હું આવ્યો છું પાટણ ખલીપુર, બરોબર. તો ખલીપુરના મંદિરે જે ધર્મશાળા હતી, બરોબર, તેની અંદર જે ખાવા પીવાનું હતું તેની ધર્મશાળાની અંદર થોડી જગ્યા નાની પડતી હતી. તો નવી ધર્મશાળા બનાવવા માટે તમે જોઈ શકો છો, આ પાછળ જગ્યા છે તેનું ખાસ મુહૂર્ત કરી દીધું છે, બરોબર. અને આ નવી જગ્યા છે જે રોમાપીરના મંદિરે ભાવિ ભક્તો આવતા તેમને હે ને જગ્યાની અંદર તકલીફ પડતી હતી, બરોબર. અંદર ભીડ વધુ થતી હતી. તો ગામજનોએ એક સરસ નિર્ણય લીધો છે, બરોબર. અને નવી ધર્મશાળા બનાવવાનું નક્કી કર્યું, બરોબર. તો હું તમને બધું બતાવું છું. જે ધર્મશાળા હતી ને, જે રોમાપીરની ખલીપુર, એની પાછળ જે જગ્યા હતી તેની અંદર છે, તમે જોઈ લો. અને જે આ જૂની ધર્મશાળા છે, બરોબર, એ રાખવાની છે. પણ જે ખાવા પીવાની જે ધર્મશાળા છે ને, એ આમાં બનાવવાની છે. તો તેની અંદર બોલો, તમે શું કહેવા માંગો, બોલો. આ શાના માટે કર્યું? આ ધર્મશાળા ધર્મશાળા માટે એની પડતી એની પડતી વકડાટ બહુ પડતી હતી, એટલે આ મૂર્તિ વધારે પડી. કારણ કે બહારથી ભાવિ ભક્તો રોમાપીરના દર્શન કરવા ખલીપુર બહુ હતા, મને ખબર છે. અને જગ્યાની અંદર હોકડાશ તો પડતી હતી, પણ ગામજનોએ મસ્ત નિર્ણય લીધો છે. અને નવી ધર્મશાળા બનાવી છે, ખૂબ સરસ કાર્ય કર્યું છે. કૃપા છે બધી, કારણ કે રોમાપીરની જેના ઉપર દયા હોય ને, અમે તો સેવા જ કરો છો. એવું છે? આ પૈસા તમારા જ છે, સાચી વાત. અને તમારા પૈસા તમને જમાડવાના. એવું? હવ તો રોમાપીરના મંદિરે જે પણ દાન આવતું હશે તેની અંદર આ લોકો એવું કાર્ય કરતા હોય, જે મંદિરની જે પણ નાની મોટી તકલીફો હોય, જે ધર્મશાળા હોય, જમવાનું હોય, તેની અંદર એ પૈસાનો ખર્ચ કરતા હોય. તો તમારો લાભ આલા અને દરેકની સેવા કરતા હોય છે. અને એક સરસ કાર્ય કર્યું છે. તમે જોઈ શકો, આ જગ્યા હવે મોટી ધર્મશાળા અહીંયા બનાવવાની છે. અને રોમાપીર ખલીપુર હું પણ આજે અહીંયા હતું, ત્યાં આવ્યો છું, બરોબર. મુહૂર્ત હતું ત્યાં મારા આમંત્રણ તો હતું જ, પણ મારા સાથી મિત્રો બધા હતા. અને અમે બધા નક્કી કર્યું કે આપણે હવે ખલીપુર જવું છે. અને ખલીપુર આવ્યા હતા. અને જય બાબારી લખવાનું ભૂલતા ના, બરોબર. અને આ જુઓ કેટલી ટ્રાફિક થાય છે, બરોબર. અને બીજના દિવસે તો પબ્લિક અહીંયા ખૂબ અત્યારે ચાલુ જ છે. અને જે લોકો જીવનભાઈ રોમાપીરની બરોબર, બોલો. વિડીયો ચાલુ છે. તમે આજે કર્યું એ મુહૂર્ત કઈ રીતે અને કેવી રીતે વિચારીને કર્યું, એમ બોલો. જય. આજે અમે ગામ ખલીપુર મુકામે બાબા રામદેવ પીરના ધામે એક ધાર્મિક આયોજન કર્યું છે. કારણ કે ભોજનશાળા બાબા રામદેવ પીર ધર્મશાળાનું આયોજન કર્યું છે મિત્રો. તો એ નિમિત્તે અમે 300 કંકુતરી સફાઈ અને ગામે ગામ પહોંચાડી હતી, આજુબાજુના ગામોમાં. અને ભાવિ ભક્તો અહીંયા આજે વધાર્યા છે, એમનો પણ ખૂબ ખૂબ દિલથી અમારું ગામ ખલીપુર રામા મંડળ આભાર માને છે. માટે આજે અમને સાથ સહકાર આપવા માટે મિત્રો ખૂબ બહોળી સંખ્યામાં આવ્યા છે. અને બાબા રામદેવના સાનિધ્યમાં જે ધર્મશાળા બને છે તે ગામ ખલીપુરની અંદર જેમ બહારથી મહેમાનો આવે છે, અમને બહુ સાથ અને સહકાર આપે છે. અને સાથ સહકાર કાયમના માટે અમને આપતા રહે એવી બાબા રામદેવ પીરને એક અરજી. અને આવેલા દરેક મહેમાનોને બાબા રામદેવ પીર સુખી રાખે એવી ગામ ખલીપુર રામા મંડળ વતી બાબા રામદેવ પીરને અરજી. બોલો રમા પીરની જય. તમારું કોઈ કહેશો? જય રોમાપીર. તો આ રામાપીરનું મંદિર છે ખલીપુર, બરોબર. અને ઘણા બધા ભાવિ ભક્તો ત્યાં દર્શન કરવા અહીંયા આવે છે. તેના માટે આ જગ્યા જે સામે ધર્મશાળા દેખાય એ થોડી નાની પડતી હતી. તો એ ધર્મશાળાને છે ને, તો રોમાપીરના દર્શન કરી લો. બાબાની દરેકનો સપના પૂરો કરે.
તો તે ધર્મશાળાનું મુહૂર્ત કર્યું બરોબર. અને ધર્મશાળા આવવાની આ જે ધર્મશાળા દેખાય એની પાછળ નવી ધર્મશાળા બનાવવાની છે મોટી, જે જમવા માટેની. તો બાબારી તો તેની અંદર દરેક લોકો સાથ સહયોગ આપી રહ્યા છે. તો રોમાપીર દરેકની મનોકામના પૂર્ણ કરે. તો જય બાબારી. બે ધસકા છોડી ધસકા બે કરી જવાની. આ નેગવા બોલે બધા આલ્લાહો બધા. બધા ઘડિયા ઉતાવળ તમે ઘડિયા ઉભા થઈ જાઓ. હા હળવી હળવી ખાલી આથરા છે એક આથરા પીરની જય. માટી પલાડવાની છે તો પાવડો પાવડો મિનિટ પકડો હું ઉપર છું. ખાલી કરતો કરવાનો છે. બેડો પાર ઉતારો યાર
મારા ઘેર પધાર્યા રામ પીર ઉતારો આરતી તારા ભક્ત ગુણ ગાય ઉતારો આરતી તારા ભક્તો ગુણ ગાય ઉતારો આરતી આજે આનંદ મંગલ ગાય ઉતારો આરતી આજે આનંદ મંગલ ગાય ઉતારો આરતી કર્પૂર ગૌરાંગ ઠાકોર યાદુજી મહેરુજી ગામ જામઠા એમના તરફથી 500 રૂપિયા રોકડા મળી આવે છે. બોલો રામાપીરનો જય. જયંતિજી સતરાજી ઠાકોર જયંતિજી સતરાજી ગામ ખલીપુર એમના તરફથી 500 રૂપિયા અહીંયા રોકડા મળી આવે છે. બોલો રામાપીરનો જય. ખૂબ ખૂબ ધન્યવાદ. આયા બોલો રોમા પીરની ઠાકોર સંજયજી ભેમાજી કલેક્ટર ઓફિસ એમના તરફથી 1000 રૂપિયા અહીંયા દાન મળી આવે છે. બોલો રામાપીરની જય. લ્યો આ ભાઈ ના લો કોને ઠાકોર જીવણજી બચુજી ગામ કુબા એમના તરફથી 500 રૂપિયા રોકડા અહીંયા મળી આવે છે. બોલો રામાપીરનો જય. એ જીવનજી હવે આપો કયો આપણો ઠાકોર લાલાજી માનસુમજી ગામ જામઠા એમના તરફથી 1100 રૂપિયા અહીંયા રોકડા મળી આવે છે. બોલો રામાપીરનો જય. ખૂબ ખૂબ ધન્યવાદ. જય બાબા રે ઠાકોર પ્રસાદી પુરાજી ગામ રામનગર હનુમાનપુરા એમના તરફથી 5100 રૂપિયા અહીંયા દાન મળી આવે છે. બોલો રામાપીર કરી શકો. તમારું વડવાનું પુનારત પડ્યું હોય કંઈક પડ્યું હોય તો જ આવા ધર્મના કાર્ય આપણે ગામની અંદર કરી શકતા હોય છે. બાકી ઘણા બધા વિચારો કરતા હોય છે પણ થતું નથી હોતું. એટલે ફરી એકવાર આપ બધાને ખૂબ ખૂબ વડીલોને અભિનંદન આપું છું. અને અમારો એક સંકલ્પ છે કે ક્ષત્રિય ઠાકોર સમાજની અંદર સદારામ સેવા સમિતિ દ્વારા દીકરીઓની અંદર 100% શિક્ષણ આવે એ તરફ અત્યારે પાટણની અંદર સદારામ કન્યા હોસ્ટેલનું નિર્માણ થઈ રહ્યું છે. અને બધાને વિનંતી કરું છું કે દીકરીને તમે ગ્રેજ્યુએટ સુધી ભણાવજો. દીકરીને 100% શિક્ષણ આપજો તો સમાજમાં આપમેળે પ્રગતિ આવશે, સંસ્કારો આવશે, સમૃદ્ધ થશે અને સંગઠિત થઈ સમાજનું કલ્યાણ થવાનું છે. એટલે આજના તબક્કે વધુ નહીં કહેતો તમામનો ખૂબ ખૂબ આભાર માની મારી વાતને વિરામ આપું છું. બોલો શ્રી રામદેવ પીર મહારાજની જય. અને તમારા વચ્ચેથી રજા લઉં છું. દુધારામપુરા એક પ્રસંગમાં જવાનું છે. બધાનો ખૂબ ખૂબ આભાર. સાથે મારી જ્યાં પણ જરૂર પડે, જ્યારે જરૂર પડે મને યાદ કરજો. રમેશજી, દશરથજી, સરપંચ સાહેબ, બધા ભગત બાપા, બેનારામ, હું તમારી વચ્ચે છું. તમારા જ મળ્યો છું, સમાજનો દીકરો છું. તમે મને અડધી રાતે ફોન કરજો, તમારા વચ્ચે આવીને ઉભા રહીશું. મંગાજી ઠાકોર તમને વચન આપીશું. આભાર. ધન્યવાદ.